સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે સ્ટડી કરવાના છીએ કે 12 ટેન્સ, મતલબ કે 12 કાળ છે, જે સાદો વર્તમાન કાળ કે સાદો ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ. ફ્રેન્ડ્સ, ડેઈલી લાઈફની અંદર તમારે ઉપયોગ કરવો પડે છે. એ 12 ટેન્સને આપણે આજે ડિટેલમાં સ્ટડી કરીએ. કે સૌ પ્રથમ 3 આપણે સિમ્પલ ટેન્સને સ્ટડી કરીએ, અને પછી કન્ટિન્યુ 3, અને પછી પરફેક્ટ ટેન્સને આપણે સ્ટડી કરીએ. સો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ જાઓ. આજે ધમાકેદાર સેશન થવાનું છે અને પ્રેક્ટિસ કરવાના છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપીશ, એને બોર્ડ ઉપર લખીશ, અને એના આધારે આપણે ઘણા બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું. સો ફ્રેન્ડ્સ, અહીંયા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, કે જે દરરોજ તમે કરો છો. એક્ઝામ્પલ તરીકે લઉં છું કે હું દરરોજ સ્કૂલે જાઉં છું, હું દરરોજ ઇંગ્લિશ શીખવું છું, કે હું દરરોજ નાસ્તો કરું છું. કંઈ પણ તમે દરરોજ કરો છો તો એ એક્ટિવિટી આવે શાની અંદર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને તમારે 100% વાતચીતની અંદર ઉપયોગ કરવો પડે છે. ઓકે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ કે સબ્જેક્ટ અને V1 આવે. જેમ કે હું એમ લખું કે આઈ પ્લે, હું રમું છું. એક સિમ્પલ સેન્ટેન્સ છે. તમે જે પણ રમતા હોય એને એડ કરો કે આઈ પ્લે ચેસ, હું ચેસ રમું છું. મીન્સ કે મારો ઇન્ટેન્શન શું છે કહેવાનો, કે આ જે ચેસ રમવાની એક્ટિવિટી છે એ ડેઈલી હું કરું છું. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. તો શું છે? સબ્જેક્ટ, પછી V1 અને ઓબ્જેક્ટ. આઈ પ્લે લૂડો, હું લૂડો રમું છું. આઈ પ્લે લૂડો. તો જે પણ તમારે ચેન્જ કરવું છે એ કરી શકો. ઓકે, હું વિડીયો બનાવું છું તો આઈ મેક વિડીયોઝ. શું આવે? આઈ મેક મીન્સ બનાવવું, આઈ મેક વિડીયોઝ. ઓકે, હું ઇંગ્લિશ શીખું છું તો આઈ લર્ન ઇંગ્લિશ, આઈ લર્ન ઇંગ્લિશ. સબ્જેક્ટ, V1 અને ઓબ્જેક્ટ. તમે ઇંગ્લિશ શીખો છો તો યુ લર્ન ઇંગ્લિશ. હું વર્કઆઉટ કરું છું, આઈ વર્કઆઉટ. હું દરરોજ ગીત ગાઉં છું. રોજની એક્ટિવિટી છે. આઈ સિંગ સોંગ્સ. શું આવે? આઈ સિંગ સોંગ્સ મીન્સ હું ગાઉં છું. રોજની એક્ટિવિટી છે. શું ગાઉં છો? સોંગ્સ. ઓકે, હું મિત્રો સાથે ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. આઈ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. હું દરરોજ ઓફિસ જાઉં છું. આઈ ગો ટુ ઓફિસ ડેઈલી, અથવા તો આઈ ગો ટુ ઓફિસ એવરી ડે. સો જે પણ તમે ડેઈલી કરો છો તો સૌ પ્રથમ આવે સબ્જેક્ટ અને V1 અથવા તો V5. હવે V5 મીન્સ કે S કાં તો ES તમારે એને લગાવવાનો છે. હું એમ બોલું કે મારા પપ્પા સ્કૂલે જાય છે, અથવા તો સોરી, મારા પપ્પા ઓફિસ જાય છે. તો માય ફાધર શું છે? માય ફાધર goes to office. ઓકે, શું છે? V5 મીન્સ S કાં તો ES મૂકવાનો છે. અને એનો રૂલ્સ તમને ખબર છે. માય ફાધર goes to office. હું અથવા તો મનન એ દરરોજ સ્કૂલે જાય છે તો મનન goes to school. ઓકે, રમીલા એ માર્કેટ જાય છે તો રમીલા go to market. તો શું છે? કંઈ પણ કામ કરો છો V1 મૂકો અને સબ્જેક્ટ મૂકો. હું દરરોજ હોમવર્ક કરું છું. આઈ ડુ હોમવર્ક, આઈ ડુ હોમવર્ક. હું દરરોજ સવારે નાસ્તો કરું છું. મારી સાથે બોલો, તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ સેશન છે. હું દરરોજ સવારે નાસ્તો કરું છું. આઈ હેવ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ એવરી ડે. આઈ ટેક બ્રેકફાસ્ટ, અથવા તો આઈ હેવ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ એવરી ડે. હું દરરોજ સાંજે વર્કઆઉટ કરું છું તો આઈ વર્કઆઉટ ઇન ધ ઇવનિંગ એવરી ડે. તો ધીસ ઇઝ ધ વે ટુ પ્રેક્ટિસ. ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ કરવી છે, મારી જોડે બોલવું પડશે. ઓકે, હું દરરોજ ઇંગ્લિશની પ્રેક્ટિસ કરું છું. આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ ડેઈલી.
આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ ડેલી. હું દરરોજ ઇંગ્લિશ વાંચું છું તો આઈ રીડ ઇંગ્લિશ એવરી ડે. ડેલી બોલો તોય ચાલે, એવરી ડે બોલો તોય ચાલે. તો શું છે ઇન શોર્ટ કે સબ્જેક્ટ પછી શું છે V1 અને ઓબ્જેક્ટ. ક્લિયર? ઓકે. હવે એના પછી આવે સિમ્પલ પાસ્ટ. એની અંદર સબ્જેક્ટ અને V2. આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમ્યો. પૂરું થઈ ગયું છે કામ. તો આઈ પ્લેડ ક્રિકેટ. શું આવે? આઈ પ્લેડ ક્રિકેટ. કઈ ચેન્જીસ નથી. પ્લે V1, પ્લેડ V2. હું દરરોજ અથવા તો મેં ગીત ગાયું તો શું આવે? સિંગ નું સેંગ. આઈ સેંગ અ સોંગ. આઈ સેંગ અ સોંગ. મેં ક્રિકેટ રમી. આઈ પ્લેડ ક્રિકેટ. મેં વાર્તા લખી તો આઈ રોટ અ સ્ટોરી. શું છે? આઈ રોટ અ સ્ટોરી. ઓકે. મેં તમારી મદદ કરી તો આઈ હેલ્પડ યુ. મેં પાણી પીવું છું. આઈ ડ્રિંક. અને પીધું આઈ ડ્રિંક વોટર. ઓકે. હું સવારે વહેલો ઉઠું છું તો શું આવે? આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું માર્કેટ જાઉં છું તો આઈ ગો ટુ માર્કેટ. અને હું માર્કેટ ગયો તો શું આવે? આઈ વેન્ટ ટુ માર્કેટ. આઈ વેન્ટ ટુ માર્કેટ. હું સવારમાં ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ ઇન ધ મોર્નિંગ. હું સાંજે ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. ક્લિયર થઈ ગયું? શું છે? સબ્જેક્ટ અને V2. મારી જોડે બોલો, પ્રેક્ટિસ કરો તો જ તમને ઇંગ્લિશ બોલતા આવડશે. મેં ખાવા બનાવ્યું અથવા તો ખાવા રાંધ્યું. આઈ કુકડ ફૂડ. આઈ કુકડ ફૂડ. મેં ખાવા રાંધ્યું. કુક મીન્સ કે રાંધવું. કુકડ એટલે રાંધ્યું. મેં સફરજન ખાધું તો આઈ એટ એન એપલ. આઈ એટ એન એપલ. તે ક્રિકેટ રમ્યો. હી પ્લેડ ક્રિકેટ. અમે નાસ્તો કર્યો. વી હેડ બ્રેકફાસ્ટ. તો ધીસ ઇઝ ધ વે ટુ પ્રેક્ટિસ. કે ફ્રેન્ડ્સ અહીંયા કંઈ ચેન્જીસ નહીં થાય. હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ. હું ગીત ગાઉં છું. આઈ સિંગ અ સોંગ. અને હું ગીત ગાયું અથવા તો મેં ગીત ગાયું. આઈ સેંગ અ સોંગ. ઓકે. મારા પપ્પા ઓફિસે જાય છે તો માય ફાધર ગોઝ ટુ ઓફિસ. અને મારા પપ્પા ઓફિસ ગયા તો ગો નું શું થાય? વેન્ટ. માય ફાધર વેન્ટ ટુ ઓફિસ. હું સ્કૂલે જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. અને હું સ્કૂલે ગયો. આઈ વેન્ટ ટુ સ્કૂલ. ક્લિયર? હવે જો ફ્યુચરની વાત કરે છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો શું આવે? સબ્જેક્ટ, વિલ અને V2. ક્લિયર થઈ ગયું આ બેનું? હવે અહીંયા જુઓ કે સબ્જેક્ટ હું ક્રિકેટ રમીશ. ઓકે. તો આઈ વિલ પ્લે. આઈ વિલ પ્લે. હું રમીશ. હું ગીત ગાઈશ તો આઈ વિલ સિંગ. આઈ વિલ સિંગ. હું ગીત ગાઈશ. હું તમારી મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. શું છે? આઈ વિલ હેલ્પ. મદદ કરીશ. ચેસ રમીશ. વિલ પ્લે ચેસ. તો ક્લિયર શું છે? વિલ પ્લસ V1. ઓકે. હું મદદ કરીશ તો આઈ વિલ હેલ્પ. આઈ વિલ હેલ્પ. હું વર્કઆઉટ કરીશ. આઈ વિલ ડુ વર્કઆઉટ બોલો તો એ ચાલે. આઈ વિલ વર્કઆઉટ. હું હોમવર્ક પૂર્ણ કરીશ. આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક. અથવા તો આઈ વિલ કમ્પ્લીટ માય હોમવર્ક. હું સાંજે માર્કેટ જઈશ. આઈ વિલ ગો ટુ માર્કેટ. શું છે? આઈ વિલ ગો ટુ માર્કેટ. હું તમને ઇંગ્લિશ ભણાવીશ અથવા તો હું તમને ઇંગ્લિશ શીખવીશ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને ઇંગ્લિશ બોલાવીશ. આઈ વિલ મેક યુ સ્પીક ઇંગ્લિશ. તો ક્લિયર શું છે? કંઈક વસ્તુ ફ્યુચરમાં થશે. ઓકે. ફરીથી રિકોલ કરો. આઈ પ્લે ચેસ. હું ચેસ રમું છું.
આઈ પ્લેડ ચેસ, હું ચેસ રમ્યો, હું ચેસ રમીશ. આઈ વિલ પ્લે ચેસ. મારા પપ્પા ઓફિસ જાય છે, માય ફાધર ગોઝ ટુ ઓફિસ. મારા પપ્પા ઓફિસ ગયા, માય ફાધર વેન્ટ ટુ ઓફિસ. અને મારા પપ્પા ઓફિસ જશે, માય ફાધર વિલ ગો ટુ ઓફિસ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ફક્ત 3 ટેન્સની પ્રેક્ટિસ કરીએ, પણ એવી પ્રેક્ટિસ કરીએ કે જેનાથી તમારું સ્પોકન બિલકુલ ક્લિયર, અનસ્ટોપેબલ બને. લેટ્સ સ્પીક વિથ મી. મારી જોડે બોલો. હું હોમવર્ક કરું છું. આઈ ડુ હોમવર્ક. હું હોમવર્ક કર્યું, મેં હોમવર્ક કર્યું. આઈ ડીડ હોમવર્ક. હું હોમવર્ક કરીશ. આઈ વિલ ડુ હોમવર્ક. ઓકે. હું સ્કૂલ જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો. આઈ વેન્ટ ટુ સ્કૂલ. અને હું સ્કૂલે જઈશ. આઈ વિલ ગો ટુ સ્કૂલ. ઓકે. હું કપડાં ખરીદું છું. આઈ બાય ક્લોથ્સ. હું કપડાં ખરીદું છું. મેં કપડાં ખરીદ્યા. આઈ બોટ ક્લોથ્સ. અને હું કપડાં ખરીદીશ તો શું આવે? આઈ વિલ બાય ક્લોથ્સ. ઓકે. હું રૂમ સાફ કરું છું. તમે જાતે બોલો. હું રૂમ સાફ કરું છું. આઈ ક્લીન ધ રૂમ. ઓકે. આઈ ક્લીન ધ રૂમ. મેં રૂમ સાફ કર્યો. શું આવે? આઈ ક્લીન્ડ ધ રૂમ. ક્લીનનું પાસ્ટ ફોર્મ શું છે? V2. ક્લીન્ડ. આઈ ક્લીન્ડ ધ રૂમ. અને હું રૂમ સાફ કરીશ. આઈ વિલ ક્લીન ધ રૂમ. આઈ વિલ ક્લીન ધ રૂમ. હું ડ્રાઇવિંગ કરું છું અથવા તો હું બાઇક ચલાવું છું તો આઈ ડ્રાઈવ અ બાઇક. મેં બાઇક ચલાવી. ડ્રાઈવનું ભૂતકાળ શું છે? ડ્રો. આઈ ડ્રોવ અ બાઇક. અને હું બાઇક ચલાવીશ તો આઈ વિલ ડ્રાઈવ અ બાઇક. ઓકે. હું નાસ્તો કરું છું. આઈ ટેક બ્રેકફાસ્ટ. મેં નાસ્તો કર્યો. આઈ ટુક બ્રેકફાસ્ટ અથવા તો આઈ હેડ બ્રેકફાસ્ટ. હું નાસ્તો કરીશ. આઈ વિલ હેવ બ્રેકફાસ્ટ અથવા તો આઈ વિલ ટેક બ્રેકફાસ્ટ. ઓકે. હું ઇંગ્લિશ શીખું છું. આઈ લર્ન ઇંગ્લિશ. શું છે? આઈ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખ્યો. આઈ લર્ન ઇંગ્લિશ. અને હું ઇંગ્લિશ શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું. આઈ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલ્યો. આઈ સ્પોક ઇંગ્લિશ. અને હું ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. સો ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ તમારે આવી રીતે જ કરવી પડશે જો ક્લિયર કોન્સેપ્ટ કરવો છે. કયા કયા ટેન્સ આપણે સ્ટડી કર્યા? કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કયો છે? સબ્જેક્ટ અને V1 અથવા તો V5. પછી સિમ્પલ પાસ્ટ. પ્રેઝન્ટ મીન્સ કે સાદું વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ. ઓકે. સો સબ્જેક્ટ V2 અને સિમ્પલ ફ્યુચર સબ્જેક્ટ વિલ પ્લસ V2. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે. સબ્જેક્ટ V1 એટલે સિમ્પલ પ્રેઝન્ટ, સબ્જેક્ટ V2 એટલે સિમ્પલ પાસ્ટ, સબ્જેક્ટ વિલ પ્લસ V1 તો શું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે એક સેન્ટેન્સ તમને હોમવર્ક તરીકે આપું છું. એને તમારે કોમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરવાનું છે કે હું દરરોજ સવારે ઇંગ્લિશ શીખું છું અથવા તો હું સવારે ઇંગ્લિશ શીખું છું. ઓકે. એની 3 ટેન્સમાં તમારે ટ્રાન્સલેટ કરી અને કોમેન્ટ કરવાનું છે. અને આઈ હોપ કે આ યુઝફુલ થશે તમને ફ્યુચરમાં. વિડીયો ગમે તો ચોક્કસથી મિત્રો સુધી શેર કરો.